વિસાવદરની અંદર આજે શક્તિ પ્રદર્શન કરી ગોપાલ ઇટાલિયા છે તેમણે ફોર્મ ભર્યું, પરંતુ ફોર્મ ભરતાની સાથે જ તેમની સાથે ઘણા બધા એમના કાર્યકર્તાઓ, એમના નેતાઓ હતા અને એ જ દરમિયાન જ્યારે ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા માટે ગયા તો એમની સાથે બીજા કાર્યકર્તાઓ પણ જવાના હતા, પણ ત્યાં જ પોલીસ સાથે ઘર્ષણ શરૂ થઈ ગયું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરની અંદર આજે ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યું અને એ જ દરમિયાન તેઓ પોતાના સમર્થકો સાથે જ્યારે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા ત્યારે એમની સાથે જે સુરત છે ત્યાંના કોર્પોરેટર આમ આદમી પાર્ટીના વિપુલ સુહાગિયા છે તે પણ એમની સાથે જવાના હતા, પરંતુ એ જ સમય દરમિયાન પોલીસ એમને દરવાજા પાસે જ રોકી લીધા અને એમની સાથે જબરદસ્ત ઘર્ષણ થયું, કારણ કે વિપુલ સુહાગિયાને અંદર જવું હતું, પોલીસે ન જવા દીધા અને પછી આખી માથાકૂટ સર્જાઈ છે। હવે સૌથી પહેલા માથાકૂટ શું થઈ છે પોલીસ સાથે એ પણ જોઈ લઈએ અને ખાસ કરીને વિપુલ સુહાગિયાએ આજે ઘર્ષણ સર્જાયું એ પછી શું પ્રતિક્રિયા આપી છે તે પણ સાંભળીએ। चलो भाई साइड में जाओ। आई दादागिरी खोटी है। चलो भाई साइड में जाओ। साइड में जाओ अंदर। आई भाजपा की गुलामी करनी बंद कर दो। मैं गुलामी नहीं कर रहा। बंद कर दो। आई भाजपा की गुलामी बंद कर दो। भाजपा को भी आपको नहीं जाओ पड़े। नहीं जाओ पड़े। हमें आपको नहीं जाओ पड़े। नहीं जाओ पड़े। તમે એમ કહો છો જાહેરનામું આપો, નહીં જવા મળે તમને જાહેરનામું આપો, નહીં જઈએ તમે બહાર લખે જાહેરનામું આપો અબર જોરોને બહાર અરે પણ તમે ઉભા ને હું જાહેરનામું કરવા છું, હું જાહેરનામું માંગુ છું, બીજું શું છે જો જવા મળે તો જાહેરનામું આપી દો। આપણે શાંતિથી માંગી શાંતિથી તમે ખોટી વાતો કરો છો, બિનજરૂરી શબ્દોનો પ્રયોગ તો આપને આવડે છે, શબ્દ પ્રયોગ કોનો મર્યાદામાં કરવાના મર્યાદાથી શાંતિથી માંગી નહીં કરું છું, નહીં મળે બહાર જવા દેવું પડશે, નહીં આવે નહીં આવે તમે તો શાંતિ રાખો, મને ખબર છે હવે બિનજરૂરી શું કારણ કોનો અમે તમને કઈ કાયદાબારની વસ્તુ તમારી પાસે જાહેરનામું માંગી તમને કહું છું મારા વિરુદ્ધમાં જે કાયદો સાચું કરી લેજો, નહીં જવા મળે અંદર જવા નહીં મળે, અમારે નથી જવું, જાહેરનામું આપો ને, નથી જવા મળે, નથી દેવું, નથી દેવું, બહાર લખેલું છે અપણ છો તમે, ચાલો ભાઈ સૂચના લખેલી છે, અપણ છો તમે બહાર વાંચીને બોર્ડ ઉપર તમે બોલો છો તમારા ભાઈ મર્યાદા રાખો બોલવાની, ભાઈ મર્યાદા चलो बाहर निकलो बीजा चलो चलो भाई कैंपस ખોટી વાત છે, ખોટી વાત છે, આવી હદ કરવાની, આવી તાનાશાહી કરવાની। પાછળ બિપિનભાઈ હદ કરે છે, ભાજપની દલાલી કરે છે, દલાલી તું કરતો હોય ઓ ભાઈ, તુકારા નહીં ઓ ભાઈ, શાંતિથી ઉપર આવો, આ ધક્કો પકડો, દોડી જાઓ, ધક્કો નહીં, કોણ ધક્કો મારે છે, ધક્કો શું કામ મારે છે, કેમ ધક્કો કેમ મારે છે ભાઈ, ધક્કો શું કામ મારે છે ભાઈ, ધક્કા નહીં, તમે શું સમજો છો, શું નામ આપનું? મારું નામ વિપુલ સુહાગિયા છે, હું કોર્પોરેટર છું સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી। અમારા ગોપાલભાઈ ઇટાલિયા આજે અહીં પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા ગયા છે, તો અમે એમની સાથે એમને સપોર્ટ કરવા માટે અહીં આવ્યા। એમના જે વકીલ છે એમને લઈને હું અંદર જતો હતો તો અમારી સાથે તાનાશાહી, ગુંડાગીરી આ પોલીસ કરી રહી છે। જેમ ભાવ એમ તમે જોયું મીડિયામાં, તમે મીડિયા સાથે હતા, કઈ રીતે મને ધક્કા મૂકી કરીને ગુંડાગીરી કરીને અત્યારે મને અહીંયા આ કેમ્પસથી બહાર કાઢવામાં આવ્યો છે। અમે મારા એડવોકેટ સાથે ગોપાલભાઈ ઇટાલિયાનું જે ફોર્મ ભરવા ગયા છે એમની સાથે અંદર જવાની વાત કરી, એટલે એમને કીધું કે તમે નહીં જઈ શકો, જાહેરનામું છે, કઈ વાંધો નહીં, અમને જાહેરનામું બતાવો,
નહીં બતાવવામાં આવે, આવી તાનાશાહી, આવી દાદાગીરી કરે છે આ પોલીસ. અને અમને કઈ કેમ્પસની બહાર જતા રહો. મને ઢસડીને કેમ્પસની બહાર અહીંયા મને ધકેલીને પાછળ ઢીકા પાટોના માર મારીને મને કેમ્પસની બહાર કાઢવામાં આવ્યો છે. હું સુરતથી છું, આમ આદમી પાર્ટીનો. જે રીતે આમ આદમી પાર્ટી અને પોલીસ વચ્ચે આ ઘર્ષણ થયું છે, ફોર્મ ભરતા સમયે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.